ડભોઈ આંગણવાડીના 2 કેન્દ્રના કાર્યકરોને માતા યશોદા એવોર્ડ 2025થી સન્માનિત કરાયા છે। ડભોઈના આંગણવાડીના 2 કેન્દ્રના જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં વિજય થયો છે। ત્યારે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ 2024માં મિલેટની વાનગી સ્પર્ધા યોજાઈ છે। ત્યારે મોસમપુરા સીજે આંગણવાડી કેન્દ્રના બિનલ પટેલનો પ્રથમ ક્રમાંક આવ્યો છે। આંગણવાડી કેન્દ્રના કાર્યકર્તા બહેનોમાં આનંદ છવાયો છે। ત્યારે 2022માં પણ ડભોઈના જ આંગણવાડી કેન્દ્રએ જીત હાંસલ કરી છે। आज रोज गुजरात सरकार द्वारा माता यशोदा एवॉर्ड वर्ष 2021-22 નું મારું કેન્દ્ર સિનોર રોડ વસાહત એક ડભોઈ ઘટકમાં હું ફરજ બજાવું છું। તેમાં આજ રોજ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તરીકે મને સરકારશ્રી તરફથી એવોર્ડ મળેલ છે, સર્ટિફિકેટ તથા 21,000 નો ચેક મળેલ છે। એમાં હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવું છું અને મારી કારકિર્દી આ રીતે પ્રોત્સાહિત થાય એવી ભાવના સાથે સરકારશ્રીનો આભાર માનું છું। તમને કેવું લાગે છે કે આ એવોર્ડ મળ્યો તારે? મને ખૂબ આનંદ થયો કે અહીંયા સરસ એવી કામગીરી કરી તો મને આ ડભોઈ તાલુકાના ડભોઈ ઘટક 1 માંથી મને આ એવોર્ડ મળ્યો છે। આટલી બધી 100 બહેનોમાંથી મને એવોર્ડ મળ્યો એટલે હું ખૂબ આનંદ અનુભવું છું। કોના હસ્તે? અમને વડોદરા જિલ્લાના પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ડીડીઓ મેડમ હતા, કલેક્ટર સાહેબ શ્રી હતા, ICDS ના પીઓ, પ્રોગ્રામ ઓફિસર સાહેબ હતા તથા જિલ્લાના તમામ CDPO મેડમો હતા અને સુપરવાઇઝર બહેનો પણ હતા। અત્યારે કેવું લાગે તમને એવોર્ડ મળ્યો? અત્યારે હું ખુશ છું અને એટલો આનંદ અનુભવું છું કે મારા હાથમાં કેટલા વર્ષો પછી મારા હાથમાં એવોર્ડ આવેલો છે।